હાય ગાઈઝ, આજે આપણે કાચી કેરીની ચટણી ડુંગળીની સાથે તૈયાર કરીશું. એકદમ ચટાકેદાર કે જે તમે રોટલી સાથે ખાઓ, બાજરાના રોટલાની સાથે ખાઓ, પૂરી કે પરાઠાની સાથે ખાઓ. અને બનાવવી પણ એકદમ સરળ છે અને સાથે જ કોઈ બહારથી વસ્તુ પણ લાવવાની જરૂરિયાત નથી. માત્ર ડુંગળી લેશું અને કેરી લીધી છે અડધી નંગ જેટલી. અને કેરી જો આ રીતની અડધી કાચી અને અડધી પાકેલી હશે ને તો એમનો ટેસ્ટ એકદમ બેસ્ટ આવશે. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, તો સૌથી પહેલાં આપણે ડુંગળી છે એમને આ ઝીણા ઝીણા જેટલું થાય ને એટલું આપણે કટિંગ કરી લેશું. તો ને ડુંગળી 3 નંગ છે એમને બસ એકદમ સારી રીતે આ રીતે સ્લાઇસ કરીને કરશું ને તો આપણું કામ છે ને એકદમ આસાન થઈ જશે. અને જેટલા નાના ટુકડા કરવા હશે ને તો એટલા ટુકડા છે એ થઈ શકશે. તમે ચોપરની અંદર ચોપ કરવા માંગતા હોય તો એ રીતે પણ ચોપરની અંદર પણ કરી શકો છો. પણ આ રીતે કટિંગ કરેલું હશે ને તો એમના ટુકડા આવશે તો ખાવાની વધારે મજા આવશે. તો બસ આ રીતે આપણે બધી જ ડુંગળી છે એમનું કટિંગ કરી લેશું. અને આ છે ને કેરીના રસની સાથે ખાવાની મજા આવશે એવી સરસ ચટણી છે. ઘણી વખત શું થાય કે કેરીના રસ છે એ સ્વીટ હોય છે તો એમની સાથે આપણે વધારે ખારું એવી ખાવાની ઈચ્છા થતી હોય, ટૂંકમાં ચટપટું ખાવાની ઈચ્છા થાય તો આચારને બધું તો ખાતા હોઈએ પણ આ રીતે ચટણી ટ્રાય કરીશું ને તો ખરેખર ખૂબ મજા આવશે. અને હવે એ જ રીતે આપણે મેં તમને કીધું તો એ મુજબ કે અડધી કેરી છે એ કાચી છે અને અડધી કેરી છે એ પાકી છે, એ રીતની કેરી છે એ લીધી છે. અને કેરી મેં કેસર કેરી લીધી છે. તમે કોઈ પણ કેરી લઈ શકો છો. અને એકદમ ખાટી કેરી ભાવતી હોય ને તો તમે ખાટી કેરી પણ લઈ શકો છો અને એકદમ કાચી કેરી પણ લઈ શકો છો. અને બસ એમને આ રીતનું ગ્રેટર હોય ને કે જેમાં મીડિયમ ખમણ થતું હોય ને એમની અંદર આપણે આ રીતે ખમણી અને આપણું કેરીનું ખમણ છે એ તૈયાર કરી લેશું. તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણું કેરીનું ખમણ છે એ થઈ ગયું છે. કલર પણ એકદમ સરસ દેખાય છે. અને હવે બસ કાંઈ પ્રોસેસમાં પણ કાંઈ લાંબુ નથી કરવાનું. હવે એક મિક્સિંગ બાઉલ લેશું. એમની અંદર આપણે ટુકડા કરેલા જે ડુંગળીના છે એ ટુકડા છે લઈ લેશું ડુંગળીના. અને ત્યારબાદ જે ખમણેલી કેરી છે એ પણ એમની અંદર નાખી દેશું. અને કોઈ ઝાઝા મસાલા પણ નથી, એમ છતાંય આપણી ચટણી છે ને એકદમ ચટપટી તૈયાર થશે. અને તમે હું કહીશ કે વધીને તમે 5 થી 7 મિનિટની અંદર તો આ ચટણી છે તૈયાર કરી શકશો. હવે ધાણા ભાજી લીધી છે, એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરી દેશું, લાલ મરચું પાવડર લીધું છે, ચાટ મસાલો લીધો છે, થોડીક ખાંડ ઉમેરી દેશું, બિલકુલ ઓપ્શનલ છે. ખાંડ ન નાખવા માંગતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે એમની અંદર શેકેલા શિંગદાણાનો ભૂકો નાખ્યો છે 2 ચમચી જેટલો. અને 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરી એમની અંદર હિંગ નાખી અને ઉપરથી તલ ઉમેરી દઈશું. તેલમાં તલ નાખીશું ને તો ઘણી વખત ફૂટી અને બહાર ઉડી જતા હોય છે, એટલા માટે મેં ચટણીની ઉપર નાખી દીધા હતા. અને ઉપરથી આપણે ગરમ તેલ છે એ નાખી દઈશું અને બસ હલાવી મિક્સ કરી લેશો. એટલે એકદમ ઝટપટ બની જતી અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ ચટકારેદાર એવી ચટણી છે એ બની અને રેડી થઈ જશે. તો બસ આમને તમે 4 થી 5 દિવસ ફ્રીજની અંદર રાખો અને પૂરી પરાઠાની સાથે તમને કીધું એ મુજબ, અને હું તો કહીશ કે કેરીના રસની સાથે ખાવાની ખૂબ મજા આવે એવી સરસ મજાની ઇન્સ્ટન્ટવાળી ચટણી છે બની અને તૈયાર થઈ ગઈ છે. થોડી વાર પડી રહેશે ને તો ઉપરથી પણ તેલ છે તમે જોઈ શકો છો કે તેલ સરસ મજાનું દેખાય છે અને કલર પણ એટલો સરસ છે ને કે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી સરસ મજાની ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. જો તમને ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય તો મને કમેન્ટ ચોક્કસથી કરી શકો છો. અને બસ હવે એમને એરટાઇટ બોટલમાં ભરી લેશું અને 3 થી 4 દિવસ ફ્રીજમાં રાખી અને એન્જોય કરીશું. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.